હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 103 કેલ્ક્યુલસ ભાગ 1 ના 11th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં. તેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તેમાં આપણે અત્યાર સુધીમાં યુનિટ 1 ની અંદર અનંત શ્રેઢીના અભિસાર અને અભિસાર ટોપિક આપણે અનંત શ્રેઢીના અભિસાર અને અપસાર ટોપિક આપણે જોઈ રહ્યા છીએ. જેમાં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું હતું? પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે શ્રેઢીની એક સરખામણી કસોટી જોઈ હતી કે શ્રેઢી અભિસારી છે કે અપસારી છે, એના માટે એક કસોટી જોઈ હતી. કસોટીનું નામ શું હતું? સરખામણી કસોટી જોઈ હતી. એનો એક આપણે એક્ઝામ્પલ જોયો હતો. આ વિડિયો લેક્ચરમાં આપણે સરખામણી કસોટીના આપણે બીજા એક્ઝામ્પલ જોવાના છે. એ પહેલા આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરનું ઝડપથી થોડું પુનરાવર્તન કરી લઈએ કે સરખામણી કસોટી એટલે શું હતું. તો કે મારી પાસે એક સિગ્મા an આ શ્રેઢી મને આપેલ છે. આ શ્રેઢી આપેલ છે. આ શ્રેઢી મારે અભિસારી શ્રેઢી છે કે અપસારી શ્રેઢી છે એ મારે ચેક કરવાનું છે. આ શ્રેઢી મને આપેલી છે. an પરથી શું મેળવવાનું? પછી an પરથી bn મેળવવું. હવે આપણને ખ્યાલ છે કે સરખામણી કસોટી એટલે કોઈ બે વસ્તુની સરખામણી પોસિબલ છે. આની નાની સરખામણી આની નાની સાથે કરવાની હોય નહીં. નવી એક મારે શ્રેઢી લાવવી પડે, એની સાથે આની સરખામણી કરવી પડે. ઓકે, તો આ એક શ્રેઢી આપેલી છે. આના ઉપરથી આ કેવી રીતના મેળવવું એ મેં તમને વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલ આપીને શીખવાડ્યું હતું. અલગ અલગ મેં એક્ઝામ્પલ લીધા હતા કે આવી રીતના મારે bn મેળવવાનું. ઓકે, bn મેળવ્યા પછી મારે શું ચેક કરવાનું? પછીનું સ્ટેપ શું હતું કે લિમિટ n tends to infinite an upon bn. એ શું આવવું જોઈએ? કે જ્યાં k શું હતું? k belongs to r plus. k belongs to શું હતું? r plus. r plus એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, પણ કેવી બધી? ધન. ઋણ એકે આવશે નહીં. ઓકે, તો આવી રીતનું આ કન્ડિશન ચેક કરવાની હતી. જો આ કન્ડિશન ફૂલફિલ થાય, આ કન્ડિશન સાચી પડે તો મારે શું મેળવવાનું હતું? કે મારે સિગ્મા bn જોવાનું હતું. અભિસારી થશે કે અપસારી. જો સિગ્મા bn અભિસારી થાય તો સિગ્મા n જે તમને રકમમાં આપ્યું હતું, જે તમારે ચેક કરવાનું છે કે આ શ્રેણી અભિસારી છે કે અપસારી. જો bn અભિસારી હોય તો સિગ્મા an પણ કેવી થશે? અભિસારી. ઓકે, પછી જો સિગ્મા bn કેવી હશે? અપસારી, તો સિગ્મા an પણ શું હશે? અપસારી. સિગ્મા bn અપસારી હોય તો સિગ્મા an પણ અપસારી થશે, અને સિગ્મા bn અભિસારી હશે તો સિગ્મા an પણ અભિસારી થશે. આ બંને ઉપર બંને જે રીતનું હશે એ રીતનું સિગ્મા an પણ હશે. કોને આધારિત? સરખામણી કસોટીની આધારે. હવે આ આપણે કેવી રીતે મેળવતા હતા કે આ અભિસારી છે કે અપસારી? તો કે આ હતી તમારી બે p સિરીઝ એક પ્રમેય કરાવ્યો હતો તમને. એને ઇંગ્લિશમાં શું કહેવાતું હતું? p સિરીઝ ટેસ્ટ. p સિરીઝ ટેસ્ટ નું અહીંયા લખું છું કે સિગ્મા 1/n⁻p. p એટલે એની ઘાત, પાવર. p એટલે પાવર, એની ઘાત માં આ સિરીઝ માટે જો p greater than 1 તો કેવું હશે? કે શ્રેઢી કેવી હશે? તો આપેલ શ્રેઢી કેવી હશે? અભિસારી. and p less than or equal to 1 હોય તો આપેલ શ્રેણી કેવી હશે? અપસારી. ઓકે, આ આટલું જ આપણું અત્યાર સુધીનું પુનરાવર્તન. પહેલા આપણે આ પ્રમેય જોયો હતો કે આવી રીતનું શ્રેણી મને આવી રીતની શ્રેઢી મારી પાસે હોય તો એમાં મારે માત્ર ને માત્ર શું મેળવવાનું રહેશે? p greater than 1 હોય તો શ્રેઢી અભિસારી થશે. p less than or equal to 1 હશે તો એ શું થશે? અપસારી. ઓકે, આ જોયું હતું. પછી આપણે આ સરખામણી કસોટી જોઈ હતી, એની કન્ડિશન જોઈ હતી, આવી રીતના સ્ટેપ જોયા હતા, અને એનો એક આપણે એક્ઝામ્પલ જોયો હતો. તો આ વ્યવસ્થિત રિવાઇઝ કરી લો. હવે આપણે આના 4 થી 5 એક્ઝામ્પલ જોવાના છે.
પેલા રકમ લખી નાખું છું હું. નીચે આપેલ શ્રેણીઓના અભિસરણની ચર્ચા કરો. નીચે આપેલ શ્રેણીઓના અભિસરણની ચર્ચા કરો. હવે હું વારાફરતી બધી શ્રેણી લો છું. અમારે કરવાનું છે શું? જે શ્રેણી આપી છે એના અભિસરણની ચર્ચા કરવાની છે. ઓકે, તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. સૌપ્રથમ એક્ઝામ્પલ હું લઉં છું. વર્ગમૂળમાં 1/2 નો ઘન વત્તા વર્ગમૂળમાં 2/3 નો ઘન વત્તા વર્ગમૂળમાં 3/4 નો ઘન વત્તા વર્ગમૂળમાં 4/5 નો ઘન અનંત સુધી. તો ચાલો આનું મારે શું શોધવાનું છે? આના અભિસરણની ચર્ચા કરો કે આપેલ શ્રેણી અભિસારી થશે કે અપસારી. તો આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું? ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા an આ આખી શ્રેણી કોના બરાબર લઈ લો? જો આ શ્રેણી વચ્ચે સરવાળો છે એટલે આગળ સિગ્મા લેવું પડે અને an ને એનું n નું પદ લીધું છે. આનું કેટલામું પદ? n નું પદ. તો આની આગળ સિગ્મા લખ્યો એટલે આખી શ્રેણી મારે લેવી પડે. ધારો કે આ શ્રેણી આના બરાબર છે વર્ગમૂળમાં 1/2 નો ઘન વત્તા વર્ગમૂળમાં 2/3 નો ઘન વત્તા વર્ગમૂળમાં 3/4 નો ઘન અનંત સુધી. તો આનું an શું થશે? વ્યવસ્થિત ધ્યાન રાખજો. તેથી an બરાબર, ચાલો આ તો સિગ્મા an છે, મારે શું મેળવવું છે? માત્ર an. an એટલે આ શ્રેણીનો n નું પદ. તો જો અહીંયા ચેક કરો તો n ની જગ્યાએ હું 1 મૂકું છું. શું મૂકું છું? 1. તો કયું પદ મળે મને? પ્રથમ પદ. n ની જગ્યાએ હું શું મૂકું? an માં an ની જગ્યાએ 1 મૂકું તો શું મળે મને? a1. a1 એટલે શું થશે? પ્રથમ પદ. તો જો તો શું થાય છે? પ્રથમ પદ મૂકો તો એટલે ઉપર કેટલા આવે છે? 1. પછી નીચે કેટલા આવે છે? 2. ને ઉપર શું છે એનો ઘન? 2 મૂકો તો ઉપર કેટલા આવે છે? 2. 3 મૂકો તો ઉપર કેટલા આવે છે? 3. 4 મૂકો છો તો ઉપર કેટલા આવશે? 4. ટૂંકમાં મને ખબર પડી ગઈ કે જેટલામાં નંબરનું પદ છે એટલાનું ત્યાં ઉપર આવશે. ઓકે, નીચે કેવી રીતનું થાય છે? એના કરતા 1 વધારે છે. અહીંયા 1 છે તો અહીંયા 2 છે, 2 છે તો 3 છે, 3 છે તો 4. તો n હોય તો શું હશે? n+1. એક એડ થાય છે. પછી આ તો ઘન તો બધી જગ્યાએ શું છે? ઘન જ છે. અને વર્ગમૂળ તો n બધા પદમાં, આમાં પણ વર્ગમૂળ છે, આમાં પણ વર્ગમૂળ છે, તો n માં પદમાં પણ વર્ગમૂળ હશે. તો જો ચાલો n માં પદમાં સૌપ્રથમ તો શું હશે? વર્ગમૂળ હશે. n મૂકો છો 1 મૂકો તો 1 છે, 2 મૂકો તો 2 છે, 3 મૂકો છો તો 3 છે. n મૂકીશ તો કેટલા આવશે? n. અહીંયા એક એડ થાય છે તો આ કેટલા આવશે? n+1/3. આ શું મળ્યું મને? an. ઓકે, ચાલો આને હજી થોડુંક સાદું રૂપ આપો. તેથી an બરાબર આને વર્ગમૂળ છૂટો સેપરેટ આપી દો તો આ n ની કેટલી થશે? n ની 1/2 ઘાત. અહીંયા n+1 ની અહીંયા 3 ઘાત હતી, એનું વર્ગમૂળ થશે એટલે શું થશે? 3/2. ઓકે, આ an મળ્યો. હવે મારે શું મેળવવું છે આના પરથી? bn લખો. ચાલો bn એટલે શું હતું? વ્યવસ્થિત યાદ કરો. bn કેવી રીતે મેળવતા હતા? માત્ર ને માત્ર ઘાત લખવાની, સરવાળા બાદબાકીમાં એની સાથે કોઈ પદ લેવાનું નહીં. અંશમાં કેટલા છે? n/1/2. અહીંયા છેદમાં કેટલા છે? n+1/3/2. અહીં કેટલી આવશે? n ની 3/2. સાદું રૂપ આપો એટલે n ની. હવે આમાં શું કરાય? ઉપર લઈ જશો તો ઘાત કેવી થશે? માઈનસ. એની કરતા ક્યાં લઈ જવાય? છેદમાં તે n ની. આ 3/2 -1/2. 3/2 -1/2. 3/2 -1/2 કરશો એટલે બેના છેદ સરખા એટલે છેદમાં 2. 3 માંથી 1 જાય તો 2. 2 કેન્સલ એટલે કેટલો જવાબ આવી ગયો મારી પાસે? 1. એટલે અહીંયા n ની કેટલી ઘાત આવશે? 1. એટલે અહીંયા હું માત્ર શું લખીશ? n. તેથી bn કેટલા મળ્યા મને? 1/n. હવે મારે શું મળ્યું? એની કન્ડિશન ચેક કરવાની. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn. ચલો કિંમત મૂકો. n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an શું છે? n/1/2. n/1/2 n+n
n + 1 રેસ ટુ 3/2 એના છેદમાં bn શું છે એના છેદમાં પણ છેદમાં છે એટલે છેદનો છેદ ક્યાં આવ્યો છે અંશમાં તો હું મલ્ટીપ્લાયમાં હું શું કરી નાખીશ એનું ઊંધું કરી લખી નાખીશ એનું રેસિપ્રોકલ લખીશ શું લખીશ એનું રેસિપ્રોકલ ઇન્વર્સ નહીં બોલાય શું બોલાય છે એનું રેસિપ્રોકલ વ્યવસ્થિત ધ્યાન રાખજો અહીંયા શું થશે n ના છેદમાં 1 ઓકે ચાલો હવે સાદું રૂપ આપો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અહીંયા n ની ઘાત કેટલી હશે 1 અહીંયા n ની ઘાત કેટલી છે 1 ના છેદમાં 2 તો તમે 8 નો 10 માં એક નિયમ ભણી ગયેલા છો આધાર સરખા હોય તો ઘાતનો શું થશે સરવાળો વચ્ચે ગુણાકાર છે આ બેનો આધાર કેવો છે સરખો n ને n શું કહેવાશે આધાર આધાર સરખા છે તો ઘાતનો સરવાળો 1/2 + 1 એટલે n ની કેટલી થશે 3/2 હવે અહીંયા n ની એક જ ઘાત છે પણ એમાં માથે ઘાત કેટલી છે એના ઉપર પાવર કેટલો છે તો 3/2 એ શું થઈ જશે બહાર નીકળી જશે તો અહીંથી શું આવશે n ની 3/2 બહાર નીકળી જશે અહીંથી n નીકળી ગયો એટલે કેટલા વઈ જાય 1 આમાં n હતો નહીં તો અહીંયા શું થઈ જશે 1 ના છેદમાં n આખાની 3/2 ઘાત ઓકે ચાલો કેન્સલ થશે n ની 3/2 n ની 3/2 કેન્સલ n ની જગ્યાએ તમે શું મૂકશો ઇન્ફાઇનાઇટ n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે તમે ખ્યાલ છે કેટલા થશે 0 અને અહીંયા તમને શું મળશે જવાબ 1 ના છેદમાં 1 + 0 રેસ ટુ 3/2 એટલે એનો જવાબ શું આવશે 1 belongs to શું થશે r પ્લસ belongs to શું આવ્યું r પ્લસ એટલે આ કન્ડિશન કેવી થઈ ફૂલફિલ થાય છે હવે મારે શું મેળવવાનું bn મારે મેળવવાનું છે કે bn શું છે અભિસારી છે કે અપસારી જો bn અભિસારી હોય તો an અભિસારી થશે આ તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હું આ ભાગ ઇરેઝ કરું છું હવે આ કન્ડિશન ચેક થઈ ગયા પછી હવે તમારે શું કરવાનું સિગ્મા bn મેળવો ચાલો સિગ્મા bn લખ્યું સિગ્મા લખ્યું bn બરાબર કેટલા મળેલા છે મને 1 ના છેદમાં n ને ઓલા પ્રમેય સાથે સરખાવવાનો પ્રમેય કયો છે સિગ્મા 1 ના છેદમાં n રેસ ટુ p સાથે સરખાવતા p બરાબર કેટલા મને મળ્યા 1 p બરાબર 1 હોય એટલે શું કહેવાય છે સિગ્મા bn અભિસારી શ્રેઢી થશે તેથી સિગ્મા bn કેવી થશે સિગ્મા bn અપસારી શ્રેઢી થશે હવે આનું લખાણ થોડુંક વ્યવસ્થિત અગત્યનું છે લખાણ તમારે થોડુંક વ્યવસ્થિત કરવાનું હવે સિગ્મા bn મને કેવી મળી ગઈ અપસારી શ્રેઢી છે સિગ્મા bn અપસારી શ્રેઢી છે સિગ્મા bn કેવી મળી ગઈ મને અપસારી શ્રેઢી થશે તેથી સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ અપસારી શ્રેઢી થશે અને સિગ્મા an આપણે શું ધાર્યું હતું જો તો મેં ઇરેઝ કરી નાખ્યું તમે વ્યવસ્થિત યાદ કરજો આને તમે સિગ્મા an ધાર્યું હતું એટલે આ શ્રેઢી શું થશે અપસારી થશે તો આ એક દાખલાની મેથડ છે આવી રીતના તમારે દાખલા ગણવાના રહેશે વ્યવસ્થિત રીતે સમજી લેજો સૌપ્રથમ તમારે શું કરવાનું સિગ્મા an બરાબર તમારી જે શ્રેઢી આપી છે નેક્સ્ટ એક્ઝામ્પલ પૂછો આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આપેલી શ્રેઢીને સિગ્મા an બરાબર તમારે ધારી લેવાનું સૌપ્રથમ સિગ્મા an બરાબર ધારી લેવાનું n નું પદ મેળવવાનું એટલે તમને an મળશે એના ઉપરથી bn મેળવતા મેં તમને શીખવાડેલું છે bn મેળવવાનું પછી ઓલી કન્ડિશન ચેક કરવાની કન્ડિશન ફૂલફિલ થાય તો bn મારે ચેક કરી લેવાનું કે અભિસારી છે કે અપસારી bn અભિસારી તો સિગ્મા an પણ અભિસારી bn અપસારી તો an પણ અપસારી ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ એક એક્ઝામ્પલ તમારે સેલ્ફ સ્ટડી માટે લેવાનો છે આ જે એક્ઝામ્પલ હતો અત્યારે મેં જે એક્ઝામ્પલ લખ્યો હતો એ તમારે સેલ્ફ સ્ટડીમાં કેવી રીતના લેવાનો છે માથેથી ઉપરથી વર્ગમૂળ કાઢી લેવાનો છે જો વ્યવસ્થિત રીતે હું સેલ્ફ સ્ટડી માટે એક એક્ઝામ્પલ આપું છું વ્યવસ્થિત કરજો આ તે જે એક્ઝામ્પલ હતો 1 ના છેદમાં 2 નો ઘન વત્તા 2 ના છેદમાં 3 નો ઘન વત્તા 3 ના છેદમાં 4 નો ઘન
વત્તા 4 ના છેદમાં 5 નો ઘન. આ પદમાં મેં ખાલી શું ફરક કર્યો છે? આ શ્રેઢીમાંથી મેં માત્ર ને માત્ર ઉપરથી વર્ગમૂળ કાઢી નાખ્યું છે. આ એક્ઝામ્પલ તમારે સેલ્ફ સ્ટડી માટે કરવાનો છે. આનો હું ઉકેલ કહી દઉં છું, આનો હું આન્સર કહી દઉં છું. આનો આન્સર આવશે અભિસારી શ્રેઢી. આ કેવી થશે? અભિસારી શ્રેઢી થશે. તો આ તમારે એક સેલ્ફ સ્ટડી માટે જાતે કરવાનો છે. ઓલા કરતા આ દાખલો ઈઝી થશે એટલે હું તમને આવડો સેલ્ફ સ્ટડીમાં આપું છું. વર્ગમૂળ વાળો થોડો આના કરતા અઘરો હતો એટલે મેં તમને ગણાવ્યું. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એકના છેદમાં 2 ગુણ્યા 3. આ પોઈન્ટ નથી, મલ્ટીપ્લાય છે. 2 ગુણ્યા 3 વત્તા 1 ના છેદમાં 3 ગુણ્યા 4 વત્તા 1 ના છેદમાં 4 ગુણ્યા 5 વત્તા અનંત સુધી. આ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરવાની છે. આ શ્રેઢી અભિસારી થશે કે અપસારી? તો હું સૌપ્રથમ શું કરીશ? ધારો કે અહીંયા લખી નાખીશ ઉકેલ. ધારો કે સિગ્મા an બરાબર, આ આખી શ્રેઢીને સિગ્મા an બરાબર લઈ લો તો શું થશે? 1 ના છેદમાં 2 ગુણ્યા 3 વત્તા 1 ના છેદમાં 3 ગુણ્યા 4 વત્તા 1 ના છેદમાં 4 ગુણ્યા 5. ક્યાં સુધી? અનંત સુધી. ઓકે, ચાલો એટલું થયું. હવે આમાંથી મારે એનું n મું પદ મેળવવું છે. તેથી an બરાબર n મું પદ જો તો પહેલા પદમાં ઉપર 1 છે, બીજા પદમાં પણ ઉપર 1 છે, ત્રીજા પદમાં પણ ઉપર 1 છે. તો બધા પદમાં ઉપર કેટલા આવશે? 1 જ તે આવશે. ઓકે, પહેલા પદમાં પછી અહીંયા શું આવે છે? 2 અને 3. એટલે પહેલા પદના અંદર કેટલા ઉમેરાય છે? આના માટે શું ઉમેરાય છે? +1 થાય છે. આના માટે શું થાય છે? +2. એક મૂકો તમે તો અહીંયા કેટલા આવે છે? 2 અને 3. તો અહીંયા +1 થાય છે અને અહીંયા +2 થાય છે. 2 મૂકો તો અહીંયા કેટલા થાય છે? 2 ને 1 3 અને 2 ને 2 4. 3 ત્રીજા પદ માટે. ત્રીજા પદ માટે આ ક્યારે મળે છે? એમાં 1 ઉમેરો ત્યારે, અને આ ક્યારે મળે છે? એમાં 2 ઉમેરો ત્યારે. તો n માં પદ માટે શું થશે? n માં પદ માટે એમાં તમારે કેટલા ઉમેરવા પડે? n+1 અને n+2. આ મને સિમ્પલ મળી ગયું. બરોબર, n મળી ગયું. એના ઉપરથી bn કેવી રીતે મળશે? તો કે bn કેવી રીતે મળશે? તો કે આમાંથી મારે એક n ની n ઘાત છે એટલે એક n લેવો પડે. આમાં n ની 1 ઘાત છે એટલે એક ની n ની ઘાત લેવી પડે. એટલે n ગુણ્યા n એટલે કેટલા થઈ જશે? સિમ્પલ n નો સ્ક્વેર. વ્યવસ્થિત ધ્યાન રાખજો. અહીંયા n ની 1 ઘાત હતી એટલે n લીધો, અને અહીંયા n ની 1 ઘાત એટલે આપણે એક n લીધો. n નો શું થઈ ગયો? n સ્ક્વેર. આ મને મળી ગયું. bn પણ મળી ગયું. હવે હું શું કરીશ? ઓલી કન્ડિશન ચેક કરીશ. कंडीशन जो व्यवस्थित लिमिट n टेंड्स टू इनफाइनाइट an upon bn. लिमिट n टेंड्स टू इनफाइनाइट an આવી રીતનું છે 1 ના છેદમાં n+1 into n+2. મલ્ટીપ્લાય માં આનું શું કરી નાખવાનું? રેસિપ્રોકલ. છેદમાં લખતા હો તો મારે આવી રીતના લખવાનું, પણ મલ્ટીપ્લાય માં લખો તો આનું શું કરી નાખવાનું? રેસિપ્રોકલ. 1 ના છેદમાં n² ની જગ્યાએ શું કરી નાખવાનું? n² ના છેદમાં 1. ઓકે, ચાલો આગળ જુઓ. હવે હું શું કરીશ? સાદુરૂપ આપીશ આમાં કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આનો ગુણાકાર 1 સાથે કરશો એટલે અહીંયા તો n નો સ્ક્વેર જ આવશે. આમાંથી n સામાન્ય નીકળશે અને આમાંથી પણ n સામાન્ય નીકળશે. તો બંનેમાંથી n સામાન્ય નીકળે તો અહીં શું થઈ જશે? n નો સ્ક્વેર. અહીંથી શું નીકળ્યું? n સામાન્ય નીકળી ગયું તો 1 વધ્યું +1 ના છેદમાં n. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હું સામાન્ય કેવી રીતે કાઢું છું એ. આમાંથી n નીકળ્યા, આમાંથી n નીકળ્યા એટલે n નો સ્ક્વેર થઈ ગયો. આમાંથી n નીકળી ગયા એટલે અહીંયા 1 આવી ગયા. પણ આ પદમાં n હતું નહીં તો શું થઈ ગયું? 1 ના છેદમાં n. હવે અહીંયાથી n નીકળ્યા હતા એટલે અહીંયા 1 થઈ જશે, પણ અહીંયા n હતા એટલે શું થઈ જશે? 2 ના છેદમાં n. 1 + 2 upon n. ઓકે, ચાલો સાદુરૂપ આપો આમાં વધારે. n² કેન્સલ થઈ જશે. આ બરાબર, આ બરાબર. ઓકે, ચાલો n² કેન્સલ થઈ ગયા. n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે થશે 1 + 0
એટલે 1 + 0 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે કેટલા થશે 0 2 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે કેટલા થઈ જશે 0 એટલે 1 + 0 1 + 0 એટલે આનો જવાબ કેટલો આવ્યો હોય કે belongs to શું મળશે મને r પ્લસ ચાલો એક કન્ડિશન મારી પાસે સેટિસ્ફાય થઈ ગઈ હવે મારે શું કરવાનું હતું bn ચેક કરવાનો કે સિગ્મા bn બરાબર સિગ્મા આવી રીતે લખવાનું સિગ્મા bn લખવાનું સિગ્મા કરવાના bn ની કિંમત મૂકી દેવાની bn ની જગ્યાએ કેટલા થશે 1 ના છેદમાં n સ્ક્વેર ને આની સાથે ઓલા પ્રમેયનું જે વિધાન હતું એની સાથે સરખાવી દેવાનું 1 ના છેદમાં n રેઝ ટુ p સાથે સરખાવતા p બરાબર મને કેટલા મળે છે p બરાબર મને મળ્યા 2 ને કેવું થશે તેથી p ગ્રેટર ધેન 1 2 મળે એક કરતા કેવું હશે મોટું તો લખાણું આ બાજુ લખું છું તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો p ગ્રેટર ધેન કેવા મળ્યા મને 1 એટલે આ શ્રેણી કેવી થશે અભિસારી તેથી સિગ્મા bn કેવી થશે અભિસારી શ્રેણી થશે હવે શું લખવાનું સરખામણી કસોટી મુજબ અને તેથી કરી લખવાનું તેથી સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ કેવી થશે અભિસારી શ્રેણી થશે વ્યવસ્થિત ધ્યાન રાખજો આ બે લાઈન તમારે લખાણ લખવાનું રહેશે વ્યવસ્થિત ધ્યાન રાખજો કે સિગ્મા bn અભિસારી શ્રેણી થશે તો સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ અભિસારી શ્રેણી થશે હવે એક વસ્તુ તમને મારે કહેવાની છે કે એક આ સરખામણી કેવી છે આ કસોટી કેવી છે સરખામણી કસોટી છે બરોબર આ કસોટીનું નામ શું હતું સરખામણી કસોટી એક કસોટી આવે છે વ્યવહારુ સરખામણી કસોટી કેવી આવે છે વ્યવહારુ સરખામણી કસોટી તો દાખલો સેમ ટુ સેમ જ ગણવાનો રહેશે પણ જો તમે અહીંયા કોની સાથે આ જે જવાબ આવ્યો ત્યાંથી થોડુંક લખાણ ચેન્જ થશે જો આ એક મહિનું મને ઈને શું લખ્યું belongs to r પ્લસ પણ જો વ્યવહારુ કસોટી હોય કેવી હોય વ્યવહારુ સરખામણી કસોટી તો મારે શું ચેક કરવાનું જો હું લખાણ તમને લખી દઉં છું તમારે લખવું હોય તો વાંધો આવે નહીં ક્યાંક એવું એક્ઝામ્પલ તમને કદાચ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ક્યાંક એવો એક્ઝામ્પલ તમને લગભગ પૂછાઈ જાય કે વ્યવહારુ સરખામણી કસોટીના આધારે જણાવો કે આ શ્રેણી અભિસારી છે કે અપસારી તો એમાં ખાલી તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે ખાલી લખાણ ચેન્જ થશે દાખલો તો સેમ ટુ સેમ ગણવાનો રહેશે હું કન્ડિશન કઈ ચેક કરું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો કન્ડિશન શું ચેક કરું છું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an upon bn આનો જવાબ શું આવવો જોઈએ કે હવે હું સરખામણી કસોટીમાં કે હું શું જોઉં છું કે k belongs to r પ્લસ હોવો જોઈએ પણ જો તમને એક્ઝામ્પલમાં એમ કીધું હોય ને એક્ઝામ્પલમાં નો પણ કીધું હોય તમારે એમ લખવું હોય કે વ્યવહારુ સરખામણી કસોટીના આધારે તો આ તમારો k કેવો હોવો જોઈએ k not equal to 0 તમે જે એક્ઝામ્પલ ગણ્યો અને પહેલાના એક્ઝામ્પલમાં તમને k બરાબર કેટલા મળ્યા હતા 1 તો ત્યાં તમે શું કહેતા હતા not belongs to r plus એની બદલામાં જો તમે એમ કહો કે k not equal to 0 આ 1 છે not equal to 0 છે બરોબર છે તો પછી તમે આવી રીતનું not equal to 0 આના બરાબર તમને 1 મળ્યો તો આનો જવાબ તમને હમણાં કેટલો મળ્યો હતો 1 પછી તમે જો આમ કરો not equal to 0 તો તમારે અહીંયા લખાણ કેવી રીતના લખવાનું રહેશે કે વ્યવહારુ સરખામણી કસોટીના આધારે આપેલ શ્રેણી bn અભિસારી તો an અભિસારી bn અપસારી તો an અપસારી બંનેમાં એક દાખલાની રીત સેમ ટુ સેમ જ છે ખાલી આ k ની કિંમત પર આધારિત છે જો 0 આવી ગયું હોય તો તમે એમાં તમારે કોની રીતનું કહેવાનું તમારે belongs to r પ્લસ તો થશે જ તે પણ તો તમે વ્યવહારુ કસોટીનું તમે એમાં લખાણ લખી શકો નહીં પણ જો નોટ ઇક્વલ ટુ 0 હોય અને તમારે લખવું હોય કે વ્યવહારુ સરખામણી કસોટીના આધારે અભિસારી છે તો તમે લખાણ લખી શકો અથવા તમને એક્ઝામ્પલમાં જ ઉપર એમ કીધું હોય કે વ્યવહારુ
સરખામણી કસોટીના આધારે ગણો દાખલો, તો તમારે આ લખવું પડે, એમાં આ ચાલશે નહીં. એક્ઝામ્પલ ગણવાનો, કે લાવવાનો, ઈ જોવાનું 0 નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. ઓકે, તો ક્યાં કઈ રીતનું આવી જાય કે વ્યવહારુ સરખામણી કસોટી, તો તમને એમ ન થવું જોઈએ કે અમે તો ખાલી સરખામણી કસોટી વિશે જ માહિતી મળેલી છે. વ્યવહારુ એટલે વ્યવહારુ સરખામણી કસોટી અમારે ક્યાંય ભણવામાં આવી નથી. તો આ તમને વ્યવસ્થિત પાછું યાદ હોવું જોઈએ, નોટ ડાઉન કરી રાખજો. એક્ઝામ્પલમાં અત્યારે તમે ગમે એ લખો, કાંઈ પ્રોબ્લેમ થશે નહીં, પણ જો ઉપર તમને કીધું હોય પર્ટિક્યુલર કે આ રીતે ગણો, તો તમારે એવી રીતે ગણવું પડે. ચાલો હું નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. હવે એક્ઝામ્પલ 1/2 વત્તા 2/5 વત્તા 3/10 વત્તા 4/17 વત્તા 5/26 વત્તા અનંત સુધી. ઓકે, ચાલો આ એક મને શ્રેઢી આપી છે, એના અભિસરણ અનંત આપેલ અનંત શ્રેઢી છે, એના અભિસરણની ચર્ચા કરવાની છે. તો હું સૌપ્રથમ શું કરીશ, ધારો કે આ શ્રેઢીને કોના બરાબર હું લઈ લઈશ, સિગ્મા an બરાબર. ઉકેલ લખી નાખીશ. ધારો કે સિગ્મા an બરાબર 1/2 વત્તા 2/5 વત્તા 3/10 વત્તા 4/17 વત્તા 5/26 ટુ સો ઓન અનંત સુધી. ઓકે, ચાલો હવે આ મેં શ્રેઢી બરાબર ગાળી લીધું. હવે મારે શું મેળવવું છે, an આપેલ શ્રેઢીનું nમું પદ મેળવવું છે. આપેલ શ્રેઢીનું કેટલામું પદ મેળવવું છે મારે, nમું પદ. તો જો આમાં એક વ્યવસ્થિત રીતે તમે જોશો તો ખ્યાલ આવશે કે એક પેટર્ન ફોલો થાય છે. કઈ રીતે પેટર્ન ફોલો થાય છે, અહીંયા 1 છે તો અહીંયા 2 છે, તમને એમ કહેશે અહીં 2 છે તો કેટલા હોવા જોઈએ, 3. તો એવી રીતની આ શ્રેઢી છે ને વ્યવસ્થિત જો 1 નો વર્ગ એમાં 1 ઉમેરો એટલે કેટલા આવશે, 2. 2 નો વર્ગ એમાં 1 ઉમેરો એટલે કેટલા આવશે, 5. 2 નો વર્ગ 4 વત્તા 1 5. 3 નો વર્ગ એમાં 1 ઉમેરો એટલે કેટલા આવશે, 10. 4 નો વર્ગ એમાં 1 ઉમેરો એટલે કેટલા આવશે, 17. 5 નો વર્ગ એમાં 1 ઉમેરો એટલે કેટલા આવશે, 26. 5 નો વર્ગ 25 ને 1 24, 4 નો વર્ગ 16 ને 1 17, 3 નો વર્ગ 9 ને 1 10, 2 નો વર્ગ 4 ને 1 5, 1 નો વર્ગ 1 ના છેદમાં 1 નો વર્ગ 1 પ્લસ 1 એટલે કેટલા થશે, 2. તો આનું nમું પદ કેવી રીતના થશે, 1 2 3 4 5 લાઈનમાં ચાલે છે. તો પેલું પદ હોય તો 1, બીજું પદ હોય તો 2, ત્રીજું પદ હોય તો 3, ચોથું પદ હોય તો 4, પાંચમું પદ હોય તો 5. nમું પદ હોય તો ઉપર શું આવશે, n. અને છેદમાં કેવી રીતનું છે, અહીંયા જે મૂક્યો હોય, અહીંયા મૂક્યું હોય n નો વર્ગ એમાં 1 ઉમેરવાનો. અહીંયા મેં શું મૂક્યું છે, n. અહીંયા હું કેટલા કરીશ, n નો વર્ગ એમાં શું કરીશ, 1 ઉમેરીશ. ઓકે, સિમ્પલ. આ મને શું મળી ગયું, આ શ્રેઢીનું nમું પદ. એની ઉપરથી હું શું મેળવીશ, હું bn આપેલ શ્રેઢી ઉપરથી હું શું મેળવીશ, અહીંથી bn માં લખું, અહીંથી શું મેળવીશું, bn. bn શું મળશે, ઉપર n ની ઘાત કેટલી છે, 1 એટલે n લખીશ, નીચે n ની ઘાત કેટલી છે, n નો વર્ગ. આ n ની એક ઘાત ને n નો વર્ગ કેન્સલ થશે એટલે કેટલું વધ્યું, 1/n. bn મને કેટલા મળ્યા, 1/n. પેલી કન્ડિશન જોઈ લઉં હવે કે લિમિટ limit n tends to infinite an upon bn. limit n tends to infinite an upon bn. an કેટલા મળ્યા છે, n ના છેદમાં n સ્ક્વેર પ્લસ 1. limit n tends to infinite n ના છેદમાં n સ્ક્વેર પ્લસ 1. મલ્ટીપ્લાય માં લખી શકે, bn નું શું કરી નાખવાનું મારે, રેસિપ્રોકલ એટલે શું થશે, n ના છેદમાં 1. n into n એટલે કેટલા થશે, n નો સ્ક્વેર. તેથી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ઉપર n નો સ્ક્વેર આવી ગયો. આમાંથી શું સામાન્ય, એક આરે મલ્ટીપ્લાય થશે એટલે એનો જવાબ કેટલો આવશે, n સ્ક્વેર પ્લસ 1. ઓકે, n સ્ક્વેર એમાંથી શું નીકળી જશે, સામાન્ય. એમાંથી n સ્ક્વેર સામાન્ય નીકળી ગયા, કેટલા વધ્યા, 1. આમાંથી n સ્ક્વેર સામાન્ય નીકળી ગયા એટલે અહીંયા 1 વધ્યા. અહીંયા હતું નહીં, n સ્ક્વેર હતા નહીં એટલે અહીંયા થશે 1/n નો સ્ક્વેર. n સ્ક્વેર થઈ ગયા કેન્સલ, n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે n ના 1/ઇન્ફાઇનાઇટ એટલે વિપદ થઈ જશે
0 1 + 0 એટલે 1 1 ના છેદમાં 1 તો આનો જવાબ કેટલો મળ્યો મને 1 તો જો હું અહીંયા એમ લખું કે નોટ ઇક્વલ ટુ 0 1 બરાબર અહીં હું શું લખું મને જવાબ મને મળ્યો 1 બરાબર શું લખું હું નોટ ઇક્વલ ટુ 0 તો અહીંયા મારે લખાણ છે કેવી રીતનું લખું લાસ્ટમાં લખાણ કેવી રીતનું લખવાનું રહેશે ચાલો હું અત્યારે 1 નોટ ઇક્વલ ટુ 0 એ લખીને તે આગળ વધું છું ચાલો આ નોટ ઇક્વલ ટુ 0 છે હવે હું શું મેળવીશું bn અભિસારી છે કે અપસારી bn યાદ રાખજો 1 ના છેદમાં n છે bn મને શું મળ્યું છે 1 ના છેદમાં n તેથી સિગ્મા bn બરાબર સિગ્મા 1 ના છેદમાં n ને કોની સાથે પ્રમેયનું વિધાન શું હતું 1 ના છેદમાં n રેઝ ટુ p સાથે સરખાવતા p બરાબર મને કેટલા મળ્યા 1 તેથી સિગ્મા bn કેવી થશે અપસારી શ્રેઢી થશે તમે થોડું લખાણ ટૂંકું કરું છું સિગ્મા bn કેવી થશે અપસારી તેથી અહીંયા તમે શું લખ્યું હતું 1 નોટ ઇક્વલ ટુ 0 તો તમારે અહીંયા શું લખવાનું રહેશે તેથી વ્યવહારુ સરખામણી કસોટી મુજબ વ્યવહારુ સરખામણી કસોટી મુજબ સિગ્મા an કેવી થશે અપસારી શ્રેઢી થશે વ્યવસ્થિત ધ્યાન રાખજો અહીંયા 1 નોટ ઇક્વલ ટુ 0 લીધું છે એટલે અહીંયા મારે વ્યવહારુ એક શબ્દ એડ કરવો પડશે કે વ્યવહારુ સરખામણી કસોટીના આધારે સિગ્મા an પણ કેવી થશે અપસારી પણ જો અહીંયા મેં બિલોંગ્સ ટુ r પ્લસ લખ્યું હોય તો અહીંયા વ્યવહારુ લખવાનું નહીં તો આ એક ખાલી એટલો એક રીતનો ચેન્જ છે તમને જો આવી રીતનું કાંઈ પર્ટિક્યુલર પૂછવું હોય અને તમારે લખવું હોય તો કાંઈ વાંધો આવે નહીં આ એક્ઝામ્પલ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે મને એક એક્ઝામ્પલ આપ્યો છે એમાં સીધું સિગ્માના સ્વરૂપમાં આપી દીધેલું છે એક્ઝામ્પલ શું છે કે સિગ્મા સિગ્મા 2n upon સિગ્મા 2n upon n cube plus 1 2n upon n cube plus 1 આ શ્રેઢી આગળ સિગ્મા આપ્યું છે એટલે શું કહેવાય છે આવી આ એક પ્રકારની શ્રેઢી થશે આ શ્રેઢીના અભિસરણની ચર્ચા કરવાની છે આનો હું ઉકેલ લખું સોલ્યુશન આનું શું લખું સોલ્યુશન ઉકેલ ધારો કે સિગ્મા an બરાબર ઓલામાં આખી શ્રેઢી આપી હતી અને સિગ્મા n બરાબર ધારતા હતા તો આ એક જાતની શ્રેઢી છે એને કોના બરાબર ધારી લેવાનું સિગ્મા an બરાબર તો મળશે મને સિગ્મા 2n upon n cube plus 1 2n upon n cube plus 1 ઓકે ચાલો તો અહીંયા સિગ્મા અહીંયા n an છે તો આ તે તમારું શું આવશે n નું પદ તેથી an બરાબર 2n upon n cube plus 1 આ તે તમારું an થશે bn મેળવો તેથી bn બરાબર અહીંથી 2 કેવું કઈ લેવાનું નહીં માત્ર ને માત્ર bn માટે શું લેવાનું n અને જેટલી એની હાયર પાવર હોય n ની કેટલી ઘાત છે 1 અહીંથી હું લઈશ n અહીંયા થશે n નો ક્યુબ સાદુરૂપ આપો અહીંથી 1 n ના કેન્સલ થશે એટલે કેટલો બચશે n નો સ્ક્વેર તેથી bn બરાબર કેટલા મળશે n રેઝ ટુ સ્ક્વેર n નો સ્ક્વેર ચાલો હવે મારે ઓલી કન્ડિશન ચેક કરવાની છે હવે હું કન્ડિશન ચેક કરી લઉં કે લિમિટ
n tends to infinite an upon bn. ચાલો આગળ જો લિમિટ n tends to infinite કિંમત મૂકો an કેટલા મળ્યા મને 2n upon n cube plus 1 2n upon n cube plus 1 મલ્ટીપ્લાય માં લખશું એટલે આનું રેસિપ્રોકલ કરી લખવાનું n square upon 1 n square upon 1 સાદું રૂપ આપવાનું વ્યવસ્થિત રીતે એટલે શું મળશે મને લિમિટ n tends to infinite 2n into n square એટલે શું થઈ જશે 2n cube અહીંયા આ પદ મને એક સાથે ગુણો એટલે એનો જવાબ તો n cube plus 1 જ આવશે એમાંથી n cube સામાન્ય કાઢો n cube એટલે કેટલા વધશે આમાંથી n cube નીકળી ગયા એટલે 1 વધ્યા આ 1 ના છેદમાં કેટલા આવશે n cube કેન્સલ થઈ જશે આ પદ 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ કિંમત મૂકી દો 1 ના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 1 plus 0 એટલે આનું સાદું શું આવશે 2 ના છેદમાં 1 plus 0 એટલે મળ્યું મને 2 ના છેદમાં 1 એટલે આની જગ્યાએ શું લખશો not equal to 0 2 ના છેદમાં 1 એટલે મને કેટલા મળ્યા સિમ્પલ 2 આવે 1 માં લખું તો ચાલશે આનો જવાબ કેટલો મળ્યો મને 2 એટલે not equal to 0 આ મને થઈ ગયા પછી મારે હવે શું મેળવવાનું એ કન્ડિશન ચેક થઈ ગઈ હવે મારે શું મેળવવાનું સિગ્મા bn બરાબર સિગ્મા 1 ના છેદમાં n સ્ક્વેર ને સિગ્મા 1 ના છેદમાં n રેઝ ટુ p સાથે સરખાવતા n રેઝ ટુ p સાથે સરખાવતા મને p બરાબર મને કેટલા મળશે મને 2 તેથી p greater than 1 તેથી સિગ્મા bn શું થશે અભિસારી શ્રેઢી થશે કેવી થશે અભિસારી પછી લખાણ શું લખવાનું રહેશે તેથી વ્યવહારુ સરખામણી કસોટીના આધારે સિગ્મા an પણ કેવી થશે અભિસારી શ્રેઢી થશે ઓકે તો આ વ્યવસ્થિત એક્ઝામ્પલ નોટ ડાઉન કરી નાખજો ખાલી એક આમાં થોડો નવો ચેન્જ થાય છે આ બે છે એ બિલોંગ્સ ટુ r પ્લસ લખું તો આ વ્યવહારુ લખવાનું રહેશે નહીં એક્ઝામ્પલ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો જે આપણે એક બે એક્ઝામ્પલ જોવાના છે चलो नेक्स्ट एग्जांपल जो એમાં પણ ડાયરેક્ટ સિગ્મા ના સ્વરૂપમાં જ આપી દીધેલું છે કે સિગ્મા 3n - 2 upon 4n square plus 1 આમાં શું કરવાનું મારે ઉકેલ ધારો કે सिग्मा an बराबर सिग्मा 3n - 2 upon 4n square plus 1 तो an મને શું મળશે તેથી an બરાબર 3n - 2 upon 4n square plus 1 an આવી રીતે મને મળી ગયો આના બરાબર મેં ધારી લીધું n તેથી આના ઉપરથી હું bn મેળવીશ તો bn મને કેવી રીતે મળશે 3n - 2 માંથી માત્ર મારે શું લેવાનું n આમાંથી શું લેવાનું n નો સ્ક્વેર કેન્સલ કરો એટલે શું મળશે મને 1 ના છેદમાં n હવે મારે સીધી ડાયરેક્ટ કન્ડિશન ચેક કરવાની લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an upon bn ચલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ કિંમત મૂકો an કેટલા છે 3n - 2 upon 4n square plus 1 મલ્ટીપ્લાય માં આનું રેસિપ્રોકલ કરી નાખો એટલે અહીં શું થશે n ના છેદમાં 1
ઓકે ચાલો સાદુરૂપ આપો તેથી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ જો આમાંથી હું n સામાન્ય કાઢી લઉં છું કેટલા સામાન્ય કાઢી લઉં છું n અને આ n સાથે એનો મલ્ટીપ્લાય થઈ જશે એટલે કેટલા થઈ જશે n નો સ્ક્વેર વ્યવસ્થિત ધ્યાન રાખજો આ તો n સેપરેટ જ છે આમાંથી મેં n સામાન્ય કાઢ્યા એટલે n n કેટલા થઈ જાય n નો સ્ક્વેર આમાંથી n સામાન્ય કાઢ્યા એટલે કેટલા વધ્યા અહીંયા 3 2 ના છેદમાં n વ્યવસ્થિત ધ્યાન રાખજો આમાંથી n સામાન્ય કાઢ્યા એટલે 3 વધ્યા 2 ના 2 ની સાથે n હતા નહીં તો કેવું આવશે છેદમાં n આમાંથી n સ્ક્વેર સામાન્ય નીકળશે કેટલા વધશે 4 પ્લસ 1 ના છેદમાં n નો સ્ક્વેર બરાબર તો કે n સ્ક્વેર કેન્સલ થઈ જશે n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 3 0 ના છેદમાં 4 પ્લસ 0 બરાબર કેટલા આવ્યા 3 ના છેદમાં 4 નોટ ઇક્વલ ટુ 0 હવે હું શું મેળવીશ સિગ્મા bn બરાબર સિગ્મા bn કેટલા મળ્યા છે મને 1 ના છેદમાં n વ્યવસ્થિત જોઈ લો એકવાર કેટલા મળ્યા છે 1 ના છેદમાં n ને કોની સાથે સરખાવવાના પ્રમેયનું વિધાન તમારે યાદ રાખવાનું 1 ના છેદમાં n રેઝ ટુ p સાથે સરખાવતા p બરાબર મને કેટલા મળ્યા 1 n રેઝ ટુ p સાથે સરખાવતા p બરાબર મને મળ્યા 1 તેથી સિગ્મા bn કેવી થશે અપસારી શ્રેઢી થશે સિગ્મા bn શું થશે અપસારી શ્રેઢી તેથી વ્યવહારુ સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ કેવી થશે અપસારી શ્રેઢી થશે વ્યવસ્થિત ધ્યાન રાખજો કે સિગ્મા bn આને p બરાબર 1 મળ્યા એટલે bn બરાબર bn કેવી મળી મને અપસારી અહીંયા નોટ ઇક્વલ ટુ 0 લખ્યો તો મારે શું લખવું પડે વ્યવહારુ સરખામણી કસોટી મુજબ સિગ્મા an પણ શું થશે અપસારી શ્રેઢી થશે ઓકે તો હજી એક એક્ઝામ્પલ આનું બાકી છે એક એક્ઝામ્પલ જે થોડો અગત્યનો લાગે છે એક એક્ઝામ્પલ ગણી લઈએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજી એક જે રેશિયો ટેસ્ટ એટલે ગુજરાતીમાં થશે ગુણોત્તર શ્રેણી એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું આનો એક એક્ઝામ્પલ હજી બાકી છે તો એ હજી કન્ટિન્યુ કરીએ આપણે तो एक एग्जांपल જોઈ લઈએ કે સિગ્મા વર્ગમૂળમાં n -1 upon n સ્ક્વેર પ્લસ 1 ઉકેલ આવી તો મને સિગ્મા એક શ્રેઢી આપેલી છે સિગ્મા વર્ગમૂળમાં n -1 upon વર્ગમૂળમાં n સ્ક્વેર પ્લસ 1 તો હું શું કરીશ ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા વર્ગમૂળમાં n -1 upon n સ્ક્વેર પ્લસ 1 છે ઓકે તો an મને શું મળી ગયું અહીંથી an બરાબર વર્ગમૂળમાં n -1 છેદમાં n સ્ક્વેર પ્લસ 1 bn આની ઉપરથી કેવી રીતે મળશે મને કે આની ઉપરથી bn કેવી રીતે મળશે આમાંથી મારે n જ લેવાનું n ની ઘાત કેટલી છે અહીંયા n ની 1/2 વર્ગમૂળ એટલે કેટલી ઘાત થશે 1/2 અહીંયા શું છે n નો સ્ક્વેર તો અહીંયા 1 ના છેદમાં પ્લસ 1/2 અહીંયા બે જે ઘાત જ્યાં મોટા હોય ત્યાં તમારે શિફ્ટ કરવાના બે મોટા છે તો આને તમારે અહીંયા નીચે લઈ લેવાના અહીંયા કેટલા છે 2 2 માઈનસ કેટલા કરવાના છે 2 આ ઘાત નીચે આવશે એટલે કેટલા થઈ જશે -1 ના છેદમાં 2 2 દુ 4 4 1 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 3 ના છેદમાં 2 તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો n ની કેટલી આવી 3/2 ઘાત n રેઝ ટુ કેટલું આવ્યું n રેઝ ટુ 3/2 એની ઘાત કેટલી આવી 3/2 bn કેટલા આવ્યા n રેઝ ટુ 3/2 હવે મારે શું કરવાનું છે કન્ડિશન ચેક કરવાની લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ
an upon bn. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an upon bn. an મને કેટલા મળ્યા છે હું લિમિટ લખી નાખીશ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an આવી રીતના છે વર્ગમૂળમાં n -1 upon n સ્ક્વેર પ્લસ 1 મલ્ટીપ્લાય માં શું છે bn છે મારી પાસે 1 ના છેદમાં n રેઝ ટુ 3/2 પણ રેસિપ્રોકલ કરીને લખવું એટલે શું થશે n રેઝ ટુ 3/2 upon 1 આનો મલ્ટીપ્લાય આની સાથે કરો એટલે થશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આમાં એક તમે કામ કરી લો આમાંથી વર્ગમૂળમાં n સૌપ્રથમ શું કાઢી લો સામાન્ય શેમાંથી આમાંથી તમે વર્ગમૂળમાં n સામાન્ય કાઢી લો એટલે કેટલા વધશે 1 - 1 upon વર્ગમૂળમાં n મલ્ટીપ્લાય માં n રેઝ ટુ કેટલા થશે 3/2 આમાંથી સામાન્ય કેટલા નીકળશે n નો સ્ક્વેર 1 પ્લસ 1 ના છેદમાં n નો સ્ક્વેર. હવે જો આ n વર્ગમૂળમાં n છે એની હું શું લખી શકું n રેઝ ટુ 1/2 વ્યવસ્થિત ધ્યાન રાખજો વર્ગમૂળમાં n સામાન્ય કાઢ્યા એટલે n ની 1 ના છેદમાં 2. હવે આ બે પદ વચ્ચે શું છે મલ્ટીપ્લાય બેના આધાર કેવા છે સરખા તો આધાર સરખા હોય તો ઘાતનો આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો થશે સરવાળો એટલે અહીંયા મને મળશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n આ બેનો સરવાળો કરો બેના છેદ કેવા છે સરખા ઉપર 3 ને બેના છેદ કેવા છે જુઓ તો સરખા 3 ઉપર 3 ને 1 4 2 દુ 4 તો કેટલા આવ્યા n નો સ્ક્વેર 1 - 1 upon વર્ગમૂળમાં n છેદમાં n નો સ્ક્વેર પ્લસ 1 upon n રેઝ ટુ સ્ક્વેર n સ્ક્વેર કેન્સલ થઈ ગયા આ ની 1 - 0 થશે ને આ 1 + 0 થશે એટલે આનો જવાબ શું આવશે 1 નોટ ઇક્વલ ટુ શું લખો 0. હવે હું શું મેળવું સિગ્મા bn બરાબર સિગ્મા bn કેટલા મળ્યા છે મને 1 ના છેદમાં n રેઝ ટુ 3/2 ને કોની સાથે સરખાવો સિગ્મા 1 ના છેદમાં n રેઝ ટુ p સાથે સરખાવતા p કેટલા મળ્યા મને p બરાબર મને મળ્યા 3/2 જે શું હશે ગ્રેટર ધેન વોટ 1 3/2 એટલે કેટલા થશે ડોટ 1.5 તો 1.5 છે એ શું હશે 1 કરતા મોટા એટલે p ગ્રેટર ધેન 1 મળ્યું તેથી સિગ્મા bn કેવી થશે અભિસારી. પછી લખાણ શું લખવાનું રહેશે તેથી વ્યવહારુ સરખામણી કસોટી મુજબ સિગ્મા an શું થશે અભિસારી. સિગ્મા વ્યવહારુ સરખામણી કસોટી આધારે સિગ્મા an પર શું થશે અભિસારી શ્રેણી થશે. તો આ વિડિયો લેક્ચરમાં આપણે સરખામણી કસોટી જોઈ વ્યવહારુ સરખામણી કસોટી જોઈ અને એના 5 થી 6 એક્ઝામ્પલ આપણે અલગ અલગ આવી રીતની શ્રેણી જોઈ અને 5 થી 6 એક્ઝામ્પલ સરખામણી કસોટી અને વ્યવહારુ સરખામણી કસોટીને આધારે આપણે કસોટી એની કરી કે એ અભિસારી થશે કે અપસારી. ઓકે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હવે આપણે શું જોશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એલ્બર્ટની ગુણોત્તર કસોટી જોશું અને એના આપણે બીજા એક્ઝામ્પલ જોશું. પછી હજી આપણે આ યુનિટ જે પહેલું યુનિટ છે એની અંદર હજી ટોટલ 3 એક એલ્બર્ટની ગુણોત્તર કસોટી બાકી છે પછી કોશીની બીજ કસોટી બાકી છે અને હજી એક ઘાત શ્રેણી નવી તમારે એક ઘાત શ્રેણી શીખવાની છે. એટલે અપ્રોક્સિમેટલી 2 થી 3 વિડિયો લેક્ચરમાં આ તમારું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થશે. તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.